ગયેલા છે ને કરાય કાંટા આવી નથી બહુ વાગી હાલો નિશાન છે એ સડાવો ઓ બાપા વાહ વાહ એ આમ જો કેવું રેડું છે એ પૂછો કેટલું હે ઓહો ઓહ તરીકે જેટલો હુકેલો ગમલો ખાય ને એટલી આ હુકેલી માછલી બહુ ખાય મને હાલો તો ફેમિલી કેમ છો બધા મજામાં તો છો તો મજામાં રહેવાનું હોય હમણાં ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે આપણે જઈએ છીએ દરિયામાં શાક લેવા અને જો બે તગારા લઈને સંજુડો તો જાય જ છે તમે જોઈ શકતા હશો અને આજમાં છે ને મસ્બામાં કંઈક નેત ને બધું અલગ અલગ શાક આવેલું છે વરેડું છે અને એવું બધું છે મોટી મગર છે વરેડું કવડું મોટું છે ને કવડી મોટી મગર આવેલી છે તો તમે ખાસ કરીને વિડીયો બનાવી રહેજો તમને મજા આવશે અને જો તમને મજા આવે ને તો વિડીયો મજા આવે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં બે વખત હોય તો સબસ્ક્રાઇબ કરજો અને જઈ છે ફટાફટ આપણે મસ્ત એનો મસ્ત આવી જાય બધો આવી ગયો જો તો ચાલો જલ્દી જઈને જલ્દી તમને બતાવી મસ્તીનું શાક આવેલ છે મોટી રેડું છે ને મોટી મગર છે તો જોવાની મજા આવવાની છે જાય ડાયરેક્ટ દરિયામાં નહીં પણ મછબી ને આજ બોલવામાં વાર લાગે છે ને એના કારણે નુકસાન થયું મસ્બો પોગી ગયો હતું મસ્બો ફલે પોગી ગયો પણ મજા આવે છે ઈ ખબર છે મને આજમાં શાક બહુ મસ્ત આવેલું છે એટલે આપણે ખાઈ છીએ અને આજો કેવાની મજા આવી ગઈ છે ને મસ્બો આમ તો ધીમો ધીમો છે બસ એને ઠેકાણે પોગી ગયો છે પોગી જાય ને ઠેકાણે પોગી ગયો જવો ગઈશ નહીં તો પોગી ગયો છે મારે તો ઊભું રહેવું પડે નાડા ખેંચો નાડા પકડો નાડા બાંધો હાલો ભાઈ પકડો હાલો ભાઈ બાંધો હાલો જલ્દી કરો ઉતવા રાખો ફટાફટ કામ કરો ફેમિલી આપણે જો નજીક પૂકી જશે અને આવડો મસબો છે ને આ મસબો બંધાવા મળ્યો એટલે કે આગળ બાંધી દે પછી આ મસબામાં છે ને કામ શરૂ છે જો જાડા દાળ ભરી રહ્યા છે આમાં જોવો અને અમારે કેવલભાઈ થી બાંગુ નાખે છે કે આ શું કરે આવડા એમ થાય કે કવિડું મોટું સાધન એટલે ઓલા પાણી હોય તો હેઠે ના બેસી જાય પણ થોડું પાણી હોય તોય તરતું હોય ગજબ કહેવાય ને એટલે એમ તો થોડું નથી આવ ગળે પાણી છે ને એમ તો લે હા હશે પાણી હાલો જોઈએ ને બતાવીએ હું ધડ્યો મારા સોયત્રા નીકળી ગયા અને હવે હું ઉભો રહું શાંતિથી મચ્છી હાલી આવે છે આમાં શું મચ્છી છે આપણે જોવાની છે ને તમને બધાને બતાવવાની છે તો આવે ને તેવા બતાવો હવે હા મજા આવશે તું તગા લઈને તા ભાગી મહિલા લેવા લે જો જાય તો ચાલો જોઈ તો ફેમિલી જો હાલ્યો હશે શાક મચ્છી અહીંયા પોકી ગઈ મતલબમાં ઓરી તમે જોઈ શકતા છો બાકી આમાં જોવો વરાડું દેખાઈ ગયું છે મને જોવો બે પગની વચમાં જો દેખાય કાળું આવો દે હાલો જવો ગાઈસ તણું પોકી ગયું છે કાઠે જવો પોકી છે ને આ તરીકે આમ જો ઓ માય ગોડ વરાડું આવ્યું મોટી મગર આવી બહુ મોટું નથી કા બહુ મોટું નથી પણ જો આમ 7-8 કિલો છે 10 કિલો છે કેટલા છે એની પૂંછડી તો જોવો તમે આમ જો પૂંછડી કવડી મોટી પૂંછડી આમ જો એ બાપા રે તારીખે લે તો કાઈ વાંધો નહીં ભાઈ બતાય આમ જો કેવું છે ઓહો હા સરસ લ્યો હાલો ભાઈ તો આવી રીતનું શાક લાવ્યા છે અને તમને બતાવ્યું હજી કઈક બતાવી હાલો તગરા લાવો હાલો જલ્દી ફટાફટ તગરા મેકીને હાલો ભાગો જલ્દી લઈને તો આમાં ખાલી છે હાવ મસ્તી ની કેસરી ની પણ પીળી જોરદાર તાજી ખાગી આવી ગયેલી છે તાજું વરેડું છે ને તાજી મગેર છે તગરા લાવો હાલો હવે હવે છે ને ભાઈ એક ઇન્સ્ટાગ્રામ માં રીલ બનાવી તમે જોઈ છે જોઈ હોય તો સારું કહેવાય એ ધનજી ભાગો જવા દે હાલો તો જાય હાલો ધનજી ભાગો જો કે ચાર વરેડા મચ્છી છે બતાવો સીધું નાખ જેઠે સફેદ ઉપર કાબરતી તડું પછી આમાં બે વરેડાની વકલ આવે નેન્સી ભાગ જાય આમાં છે ને બે વકલ આવે એક છે ને હાવ લાલ આવે અને એક આ કાબરતી તડું આમ જો પૂછડી અહીંયા કાંટા આવે ને આ કાંટો અડી ગયો ને એડવેન ખબર હોય તો કાંટા તારે કટિંગ થઈ ગયેલા છે ને કરાય કાંટા આવી નથી બહુ વાગી હાલો ચડાવો નિશાન છે એ ચડાવો ગાઈસ ચડાવો હાલો તો હવે ઘરે આવડે ને હારવે લઈ તો આને છે ખાગી લીધી છે ફેમિલી મેં છે ને ખાગી લીધી છે એને મગરોન ભરે
વસ્તીનું છે ને એના દાંત ને એવું બધું કેવું આવે ને તમને ઘેરે જઈને દેખાડશું, કેમ કે અહીંયા પાણી વધી જાય અથવા એ બરફ વિનાનું હોય એટલે ફટાફટ આપણે ઘેરે પગાડવું પડે પેલા તો એને ઘેરે જઈને તમને દેખાડીએ બધું. અને હું છે ને રિંકુ બેન પાસે જાઉં તમને બતાવો. ફાસ્ટ દોડવામાં છે ને મતલબમાં હા સડી જાય યાર. કોણ પોસો હોય કે આ પીણો બહુ પોસો આવે એના કારણે એમ થઈ જાય. પણ જાય ડાયરેક્ટ ઘરે અને ઘરે જઈને બતાવી ચાલો. તો ઘણા સમયથી તમને બધાને મેં વરાડું બતાવ્યું એટલે કે આવ્યું એટલે કાયમી બતાવવાના છે. પણ આવવું જોઈએ ને. આ કરકાબડું કહેવાય અને એક હાવ પલીને લાલ આવે, હેઠે સફેદ અને ઉપર હાવ લાલ. પછી હમડું આવે, વરેડું આવે, આ ઓલી મગર છે, ડોયો એક આવે, કેટલી પ્રકારના તો મચ્છી આવે બોલો. અમારે અહીંયા ખુદ તે હું બતાવતો જાય, આવતું જાય નહીં તમને બધાને બતાવતો ચાલો. જો ઘરે પગી જાય ને લે જો ખાગા પગાય. આપણને એમ લાગે સુંદે એમ, પણ માટી આવે મસ્ત કે સુંદે બુંદાય નહીં. અને આસે દેશી મગર જુઓ અહીંયા એનું મોઢું છે ધ્યાન, આ ગળીમાં આવેલ છે જોઈ તો કેવું મોઢું છે ધ્યાન. ઓય તરીકે ઓય બાપા આ કડી જઈ તો મેકે નો મેકે હો. તાન ડાકશો તમે આના ઝપટમાં તો સડતા નહીં કોઈ, નકર પછી સોયત્રા નીકળ્યા મને કોઈ કહેતા ને એમ જોવું. ઓહો ઓય તરીકે પછી હલો ભાગ જોઈ આ વરિયાળું એ પેલા ભાગ ને તગારો લેવા દે ને. 300 ભાગજો ફગાડે પકડજો. તો કો આ કાઈ છે એમ લાગ્યું. રોંગ નંબર લાગી ગયો પણ કાઈ નહીં. હાલો આવો વરિયાળું કેવાલ અહીંયા ચીચી છે. જો આ સિંકી નહીં પણ સીલુનું નહીં, સિંકીનું બસું છે બોલી છે. અને આ છે ટોમેન. અહીંયા તો મગર વરેડું. પછી કેમ છે આ 7 કિલો નંગ છે જોતો લીધા પણ કોઈને દેવું નહીં. ભાગો હાલો તગર આવી ગયું. કેવડું મોટું વરેડો એવું જોયું ને તમે? એમ જો કરકાબડું છે, 2 જાતના વરેડા આવે, એક આવું આવે ને બીજી બેનું આવે કા. બહુ મસ્ત વરેડો. એ બા એ બડી અહીંયા આવો તો. વરેડો એવું આ દેશી કહેવાય કે કરકાબડું કહેવાય? દેશી કેવો વ્હાઈટ કાળો એટલે કે લાલ. આ તલકા આવે ને એ આ કરકાબડું ન કહેવાય, આ કરકાબડું કહેવાય. અને હાવ લાલ મેં તમને કીધું એ પ્રમાણે એ આવતું હોય ને તો એ કહેવાય દેશી. પછી આ પટારી છે પણ લાંબી છે, બાટકી આવે ને બોલો. આમાં છે ખાગા, આમાં છે ખાગા, આમાં છે ખાગા. એટલું શાક આવ્યું. ચાલો ભાઈ મસ્ત બહુ કેટલી દે ખબર છે તમને કોઈને? ત્રીજો કે 4? આજનો દી ગણી ને તો 4 દિવસ, નકર આમ 3 દિવસ તો અંદર રોકાણા. તો એટલું શાક આવ્યું, કાંઈ શાક આવ્યું નહીં. ઠંડી પડે ને તો શાક આવે એમ માણા કંઈ પણ આવતા નથી. આમ જો ગુમલા દેખાડી દો તમને માંડવા. આમાં હું હુકલ છે કહું? અભર આઈલી સડી આપણે. આમ જુઓ આમાં શું છે ખબર છે? ગુમલા. ખાલી કેટલા વાહડા છે કહું? 1 ને 2 વાહડા ગુમલા છે અહીં હુકાય. પછી આમનો આગળ હાલા દઈ આ વાહડા અંદર તમને અહીં હુકલ મગરા જોવા મળશે. જરા ત્યાં આ હુકેલા મગરા છે, ઓલી કાટી છે, પછી અહીંયા કાટી છે, પછી અહીંયા મગરું છે, પછી અહીંયા 2-3 માજળી છે. મેંદલી કહેવાય કે માજળી. પછી આ સમના બોલે તો પાપલેટ જુઓ આવી રીતની પાપલેટ છે. પછી આ આખો વાહડો મગરાનો છે. તો અહીંયા કાટીને પાપલેટ સરસ લ્યો આવી રીતનું કામ છે. એ માંડવામાં આપણે બીજા માંડવામાં આવ્યો ને તો અહીંયા જો એક અડધો વાહડોય નથી ગુમલા. અહીંલી શરૂ છે ને આમાં પણ આ ઝાડ છે ને એના કારણે દેખાતું નથી તમને કોઈને. સાચી વાત છે. જો અહીંલી શરૂ છે અહીંયા લગન ગુમલા, પછી મગરા, પછી મેંદલી કહો કે મેંદલી કે મેંદળી અને શું કહેવાય? માજળી કહેવાય છે. બાકી માજળી હુકવેલી છે આપણે તો ઘણી બધી મહેનત કરી છે, ઘણી માજળી છે. પછી એમનો આગળ જઈને તો અહીંયા 2 વાહડા પાછા, એક આ ને એક આ ગુમલાના આવ્યા. આ માંડો મેથી. પછી આ છે માજળી એટલે મેંદલી લગભગ કહેતા છો. હા આ હુકેલી બહુ ખાઈ દો. આનું શાક મસ્ત બને એમ કહે કા? ન બને મસ્ત? હા મસ્ત બને શાક, બહુ જોરદાર બને, ગુમલા જેવું જ તે. તો ફેમિલી હવે બધા વાતું છે સીધા
કવડું ભરેલું આવ્યું ખબર છે કે ત્યાં પણ બેહન આવે કે એની બહાર બે પડખ્યા પાકું નીકળી ગયું એ કવડું છે. તો આ તો ખાલી એવડી વાત ગણી ને બસું એમ જ થયું તો 80 કિલાનું હતું સાહેબ. કેટલું 80 કિલા. લાદોડ કોણ છે આમ છે. પેલા બીજા નહીં તો કાંઈ નહીં ચેનલ બનાવી દઈએ બોર ખાવાનું બંધ રાખો ને ચેનલ બનાવો કેદરના હંધાઈ કહે છે ફેમિલી બ્લોગ રાખો બાકી સેજલ શીતલનો બ્લોગ એમ રાખો દરરોજ કોમેન્ટ આવે કાયકા બનાવો ચેનલ હો વૈશાર હોય વૈશાર લાગશે વાર પણ આવી છે મજા નથી ને થોડીક લાગશે વાર પણ આવી છે મજા બાકી જો આ ભરેડું હતું મગર છે ખાગા છે બીજું કંઈ પાયલો બાયલો એવું આવેલ નથી પાયલો આવે ને તો મારે લેવા ખાવા પણ ખુશ પાયલોનું પૂરું થઈ ગયું ભાઈ પાયલો આવતા નથી એનું કારણ એ છે કે પાયલોના જાળ હતા એક મસબામાં એ જાડા દાળ ભરે છે પાયલોના જાળ કાઢી લેખા તો કંઈ આવે નહીં તો હું મહેનત ખોટી કરવી અને જાડા દાળમાં આવે તો આવે નહીં આવે એમાં કાંઈ નક્કી હોય નહીં જઈ ડાયરેક્ટ ઘરે છે ને ઘરે આવ્યો ઘરે શું લેવા ખબર છે તમને બતાવાયો આમ જુઓ અમે ઘરે શું હુકલ છે માછલીનો પૂરો છે પેલો છે એ પછી છે કૂચ્યું છે આ છે નહીં તો કૂચ્યું નથી ટોટરું છે એટલે કે ઘોલ જેવું કહેતો ને એવડું ઢૂમું તુરા કહેવાય ઢૂમલા કહેવાય ટોટરા કહેવાય આમ જુઓ અહીંયા તો શેળો આવ્યો પછી પાછું હાલે છે એ પાપલેટ આવી પાપલેટ બોલે તો 2 પાપલેટ પછી પાછું હજી હાલે છે જો આ જીભડી આવી આ જીભડી બોલે તો સોલફિશ આવે ને સોલફિશ જીભડી એ એક આવી એક જ આવી હતી એક મેં હૂકવી દીધી પછી આ છે ડોળાવાળી કાટી ડોળિયો આ આવી કે તે આઈએ હૂકવી દીધી કેવડા આખ્યું છે જો પછી આ સોલફિશ જીભડી પાપલેટ બધું મેં હૂકવેલું છે મસ્ત મસ્ત સાહેબ એમાં સલ્ફિશ છે સલ્ફિશ. મેં અંદર ગણાઈ દીધું અંદર કીધી સલ્ફિશ કેવી કે પાછું હા મેં અંદર ગણાઈ દીધું અંદર કીધી દીધું ને એ વાત આવી દોડાઈ બોલો વૈશમાં કાં કહેવાય ગુમલી હુકાઈ જો પણ ઘણી ગુમલી આમ જો ગુમલી હુકવી પણ ગુમલી આઈલી કોણ ખાઈ ગયું છે હોશિયાર કરો જો અહીંયા માથું છે અહીંયા કેટલા બધા માથા છે આમ જોવો તો આમની માથા અહીંયા અમુક અમુક રહી જાય ને માથા હોતી એમને તૂટી જાય કેટલી ગુમલીને આખી દોરી ભરી છે આ ગુમલી જીતા આમાં તો દેખાતી નહીં કુતરા મીંડા ખાઈ ગયા કુતરા મીંડા ખાઈ જાય બધી હું હાવ ઠીસકુડી એવી કે તે એટલો હાથ લાંબો થાય તો એટલી વધારે મને બાંધી આપે એવું છે તો ને પછી તો ઊંચું થવાય ને પછડીને બાંધી તો દઈ તો પછી પોળું કરવામાં પાછું ત્યાં જવું એવું બધું થાય કે તો તકલીફમાં પીડું કા એવું બધું થાય કાંઈ વાંધો નહીં આને ન ઉપાડ્યા કે આ કોઈ ન ખાધા જુઓ આ છે ડોળિયો સોલફિશ છે પાપલેટ છે શેળવી છે ટોટરું છે માછલી છે માછલી અહીં આવડી આ માછલી છે આ છેલ્લે માછલી છે આ માછલી છે પછી કુચ્ચું છે કુચ્ચું નથી હો ભાઈ મેં જોઈ લીધું કુચ્ચું નહીં એક નહીં એ ધનજીભાઈ કઈ બાજુ જલા હા મેં ઓલો છે બગ્ગો હા જો બગ્ગા ફીસ જો આ છે બગ્ગો અહીં બતાવી દો આ પૂછડું પૂછડેલી શરૂ છું ઢીન 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 ધડક ધડક વોચ કરી ગયા આ પાટો કહેવાય બગ્ગો કાંઈ વાંધો નહીં આવું બધું હુકાય છે હા અમે નથી રાખતા અમાર હવાઈ નથી હવાઈ નથી કાંઈ આમ જો એક જરીએ હવાઈ નથી કાંઈ અને પપઈ નથી અમારે હવા નથી ભાઈ હવા હોય ને કો પૂરી દે કા અમે છે ને ફેમિલી જરીએ હવા જ ન કરીએ હવા કરીએ તો કઈ અભિમાની ન કરે ને હવાઈ ન કરાય કેતી ને કેતો હોય ન કરાય આપણી રીતે આપણે રહેવાય અને ધંધો થતો હોય કરાય હું કેવું તારું સાચી વાત છે ને આવજો આજમાં તમને આવું બધું નવું શાક દેખાડ્યું છે મઘેર હતી પટારી હતી અને ખાગીયું હતી નાની નાની પછી એક મસ્તીનું વરેડું હતું તો તમને અમારો વિડીયો આજમાં જોવાની મજા આવી છે જો તમને મજા આવી હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં તો જય માતાજી બાય બાય.